વાતો પણ વધારે અને મજા પણ વધારે. તો જો તમને મજા ન આવતી હોય તો છેલ્લે સુધી વ્લોગ જોજો તો મજા ઓટોમેટિક આવી જશે. હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. કેમ છો બધા મજામાં? તો શરદી વધારે મને થઈ ગઈ છે અને મારો અવાજ થોડોક એવો બદલાઈ ગયો છે શરદીના કારણે. તો કાલનો વ્લોગ એટલા માટે નથી આવ્યો કેમ કે કાલે હું કોલેજ હતો ને પહેલાં હું શૂટ કરતો હતો ઘરેથી જ, પણ અડધા જે વિડીયો છે એ કેમ ડિલેટ થઈ ગયા કાંઈ ખબર ન પડી. પછી મેં કીધું કંઈ અડધોથી વ્લોગ નાખવો નથી, તમને મજા નહીં આવે, એટલે પછી કાલનો વ્લોગ નથી આવ્યો. એટલે નહીં આવે એમ કે બધા વિડીયો મેં ડિલેટ મારી દીધા છે. આગળ વ્લોગ જોતા રહેજો કેમ કે આજે થેલો લઈને જવાનું નથી કોલેજે, પણ આજે ક્યાં જવાનું છે એ મને નથી ખબર. ઓલાની જેમ સસ્પેન્સ આજે પણ થશે, એટલે આગળ જોતા રહેજો. તો હું નીકળી ગયો છું બહાર જવા હાટું. આજે મારે નોટ છૂટકે ચપ્પલ પહેરવા પડ્યા કેમ કે જવાનું જ છે એવી જગ્યાએ, એટલે બૂટ તો પછી હાવ ભીના થઈ જાય. એટલે તો મેં કીધું ચપ્પલ હું પહેરી લઉં. એમાંય આજે પલાળવાનું જ છે, કાંઈ બેગ તો લીધી નથી, બસ આ ખાલી છત્રી ને ટોપી લીધેલી છે. તો એ છત્રી મૂકી દેવી પડશે મારા એક મિત્રના કારણે. એટલે હવે અત્યારે શું કે અહીંયા ઓલા ખૂણે જાઉં છું, ત્યાંથી બસ આવે, બસ પકડીને પછી ઉદ્ધવના ઘરે, અને ત્યાંથી પછી હું ને ઉદ્ધવ બહાર જશું. બીજા 3 મિત્રો આવવાના છે. પલાળવાનું છે એટલે મેં શું કહેવાય ચશ્મા નથી લીધા કેમ કે ખાલી ખોટું રિસ્ક ન લેવાય, એમાં રિસ્ક ન લેવાય. બીજા ધંધામાં રિસ્ક લો ને તો હાલે, આમાં રિસ્ક નહીં. હું લલિતાએ આવી ગયો છું ને અહીંયા ટ્રાફિક બહુ છે. ઉદ્ધવ એના ભાઈને મૂકવા ગયો છે, પછી આવશે ને પછી અમે બે જાશું. અમે બહાર જવા હાટો નીકળી ગયા સીવી. તમને મારો અવાજ સંભળાય છે કે ના સંભળાતો? તો અમે વીઆર મોલ પાસે પહોંચી ગયા છીએ. તમને આ ઝાખું દેખાતું હશે કેમ કે કવર ઓઢાડેલું છે. એટલે હવે કાઢી લઈને કવર હા ફોન મીટને પાણી તું મને હવે વાદળા થઈ ગયા છે ને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. અમે ડુમસ દરિયા આવી ગયા છીએ. અમે 4 દોસ્તારો છીએ, હું, ઉદ્ધવ, યુગ અને તુષાર. હવે જો આ સારું વાતાવરણ છે, વાદળા થઈ ગયા છે. હાંડિયા નથી દેખાતા. અમારે અમુક મિત્રોને એમ થતું હશે કે એકલો ડુમસ વયો ગયો, તો હું એમને કહું કે જ્યારે હું ઘરે હોઉં ત્યારે મને કોઈ બોલાવતું નથી વડાપાવ ખાવા કે નાસ્તો કરવા. ઘરે હાવ નવરી નખો જેવો બેઠો પણ મને કોઈ બોલાવતો નથી. હું મારા દોસ્તાર હારે આવી ગયો છું. એક અહીંયા છે, એક પાછળ છે, સપલા પહેરવા ગયો, અને અહીંયા સપલા પહેરીને અમે આવ્યા છીએ. ત્યાં સપલા મુકાય એમ છે નહીં, એમ કે કોઈ લઈ ગયું તો ભલે અહીંયા તણે જાય, બાકી કોઈ લઈ જાય એ નથી ગમતું. એટલે ઉદ્ધવ જો હાઈલો જાય છે. ઓય ફોનમાં રેમાં તો પૈસા ચડાવીને શું કામનું? હમણાં પાણી તો આવવાનું છે. એટલે બિચારો એકલો ઊભો છે એની શું કહેવાય એક્સ ગર્લફ્રેન્ડની યાદમાં. હવે એને ક્યાંય ગમતું નથી, એને એમ છે કે હું વયો જાઉં. અહીંયા સુધી તો અમે આવી ગયા છીએ, અડધે સુધી તો નકરો કદડો છે, બીજું કાંઈ છે નહીં. પછી શું કહેવાય આમાં શું મજા આવે ઊભા રહેવાની? આ બંને અહીંયા ને અમે બંને કેવું લાગે? હાંડિયા ઉપર બેઠા સારું લાગે. હાંડિયા ઉપર બેઠા છે. એક હાંડિયો અહીંયા ને એક હાંડિયો અહીંયા બેઠા છીએ. અમે સાફ કરવાનું છે. મજા આવે છે પણ શું કે અમે ઓલી વખતે ડુમસ આવ્યા હતા ત્યારે અમે હાંડિયા પર બેઠા હતા, હું ઉદ્ધવ. હા 5:30 અમારે ગિરનાર ઉતરીને 5:30ની બસ હતી. એ બસ છે ને સવારમાં બુક કરાવી હતી. હા ગિરનાર ચડવા હતા ને પહેલાં બુક કરાવી છે ને. અમને વ્યાયામ એવો હતો આણે ને કર્મ 2 બુક કરાવી ટિકિટ બસની. હા બસની.
રોંઢાની બુક કરાવી અને એ બસ એ સવારે 5:30 વહી ગઈ. સવારની બસ હતી અને આને રોંઢાનો વેમ લાગ્યો એટલે એટલે ત્યાં પૂગ્યા નહીં કે બસ તો વહી ગઈ જ હોય ને પછી તો ગિરનાર ચડવામાં હતા તે નકર આપણે મેન સર્કિટ પાડી દેવી. મેન સ્વિચ જ બંધ કરી દેવી તો સ્પાઈડરમેન કરો હાલો બે એમ ન હોય તો કેમ હોય? ના ઈ રેવા દે આમ કેમેરા કરો તો કેમ? ત્યાં સી ફેસે બેઠા પછી શું કહેવાય અમે હવે જાવી છીએ પાણ કે ઘડી વાર બેઠા હતા અમને દેવું હતું ત્યાં ઓલા પણ બેઠા હતા તો અમને એવું લાગ્યું કે ત્યાં વરસાદ વધારે આવશે અહીંયા જેવા આવ્યા તેવો વરસાદ પૂરો થઈ ગયો અમારા હારે શું થયું આપણે दाव થઈ गया स्कैम हो गया तो इसलिए हम जा रहे हैं अभी घर जा रहे हैं કેટલા વાગ્યા જો તો ખરી આમાં હું જોઈ લઉં કેટલા વાગ્યા ખબર 3 વાગી ગયા 3 વાગી ગયા તડકો નથી 3 ને 8 થઈ ગઈ છે તો અમારા ખાઉદરા ગલીને કંઈક ખાવું છે હવે એટલે હવે એનું પેટ પૂજા કરવા માટે અમે હવે જાવી છીએ મેગો નથી ખાવો તો હવે અમે નીકળી ગયા છીએ નાસ્તો કરીને પછી હવે ઘરે જાશું ને અમારે થોડુંક એવું કામ છે એટલે કામ પતાવી દેવી ને પછી આજે સાંજે ડીમાર્ટમાં અમારે ટ્રેનિંગ છે તો ટ્રેનિંગ અટેન્ડ કરીને આજે કાંઈ ડાન્સ થશે નહીં કાલે જે કર્યું હવે અમે ત્યાં ડુમસ હતા ત્યારે કંઈ વરસાદ ન આવ્યો ને હવે અમે આવી છીએ ત્યારે ધબધબાટી આવે છે હવે અમે ગાડી ધીમે હલાવી છીએ એટલે કે ધીમે કરવી છીએ તો વધારે પડતા પલ્લી જાણે ને ત્યાં ડુમસ તો કાંઈ પહેલાં નહીં અમે જે જગ્યાએ અમે સ્પેશિયલ પલળવા હાટું ગયા હતા ત્યાં તો કાંઈ વરસાદ આવ્યો નહીં હવે જ્યાં નથી પલળવાનું ત્યાં વરસાદ આવે છે હે ભગવાન તમારી માયા તો બાકી ખરેખરી છે હો અમે અત્યારે જાવી સેવી ઘરે ને હું ગાડી ચલાવું છું ભજીયા ખાવા પણ ભજીયા તો નથી ખાવાના ઓલું બધું ખાઈ લીધું એટલે તો ઘરે ભોગી જાય પછી ક્યારેક ભજીયા ખાવું તો હું થાકીને ટેપ થઈ ગયો છું ને પેન્ટ મારું ભીનું થઈ ગયું છે હાવ ઘરે જઈને કપડાં બદલાવીને ઘડીક વાર બેવું પછી જો આરામ થાય તો કરું નકર તો પછી ડીમાર્ટ જવાનું જ છે 7 વાગે હજી તો હું ઘરે જઈને નાહી ધોઈને હજી તો હું તૈયાર થયો હતો ત્યાં મમ્મી કે હાલો હોય કે આપણે માર્કેટ જાવું શાક માર્કેટ મેં કીધું અહીંયા વાદળા તો જો વાદળા થઈ ગયા છે હવે પાછું કોણ નાઈને પાછું કોણ ભીનું થાય કે હાલું છે કે હાવણી ખાવી છે મેં કીધું હવે હાલમાં ભલાઈ છે હાવણી ખાવા કરતાં તો 6:45 વાગી ગયા છે અને ડીમાર્ટ જવાનો ટાઈમ થઈ ગયો છે આજે તો ટ્રેનિંગ છે એટલે આજે ટ્રેનિંગ અટેન્ડ કરવી પડશે હું ફટાફટ ડીમાર્ટ પહોંચી જાઉં એક તો વાદળા થઈ ગયા છે કાળું ઘર અંધારું થઈ ગયું છે વરસાદ હવે હમણાં આવશે એ પહેલાં ડીમાર્ટ પહોંચી જાઉં નકર પલ્લી જાય પાછો તો હું ડીમાર્ટ આવી ગયો છું આજે ટ્રેનિંગમાં શું કરાવી તમને કહું સારું હાલો મળીએ 11 વાગે તો 11:10 થઈ ગઈ છે ને અમે છૂટી ગયા છીએ કાલે ડાન્સની પ્રેક્ટિસ હજી કરવાની બાકી છે એટલે ઘરે જઈને ડાન્સની પ્રેક્ટિસ કરવાની છે તો મેં બ્લેક શર્ટ લીધો છે 300 વાળો તો કાલે સવારે પહેરીને બપોર પછી રિટર્ન કરાવી દઈએ એ તો રિટર્ન થઈ જાય આરામથી રિટર્ન થઈ જાય પછી બીજું તો કાલે સવારે 6 વાગે વહેલું ડીમાર્ટે જવાનું છે હજી વાર પ્રેક્ટિસ કરવાની છે કેમ કે હજી સરખો ડાન્સ કોઈનો થતો નથી ઘરે એકવાર હું પ્રેક્ટિસ કરીશ 1-2 વાર એટલે સરખો પરફેક્ટ થઈ જાય બાકી જીતવાનું છે તો અમારે ઓવર કોન્ફિડન્સ નથી પણ કોન્ફિડન્સ છે તો પાવભાજી હારે છે પાવ ને છાશ હારે છે પુલાવ જો વધારે ભાવે તો વધારે હજી ભાજી છે બાકી બીજું તો શું છે કાજુ બદામ છે એ ખાશું ભાજી એટલી તીખી હતી ને કે પરસેવાના શેડા નીકળી ગયા મને તીખું વસ્તુ હોય ને થોડીક કોઈ વસ્તુ તીખી હોય ને મને ફટ દઈને તીખું લાગી જાય તરત મને છે ને એડકી ચાલુ થઈ જાય મને તીખાની એલર્જી છે એટલે બહાર ક્યાંક ગયા હોય આજે તમે ગયા હતા અને અમે મીડિયમ કરાવ્યું હતું મારું બધું ખાવાનું બીજા બધાએ ઓલા ત્રણે તીખું ભડભડિયું કરાવ્યું હતું ખાવાનું તો સારું હાલો હવે આવતા વ્લોગમાં મળીએ અમને રામ રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ